છોડીને દ્વારિકા ના લોકો માધવપુર નો માંડવો અને જાદવ કુળની જાન અરણી રાણી રૂક્ષમણી અરે રે એને તોરણ આવ્યા કાન તમારું ગમતું નથી અને ઓલી જમના લાગે મને ખારી ખારી જે પણ મારા વાલા હારે વે અરે રે તમે સિદ્ધને કરવા શ્યામણા
પાછું ગૌર પાના રે કનૈયા મોરલા રે તમને લગો રે વાના વાના રે વાના તમને લગો રે વાના રે કનૈયા મોરલા રે
આવતી રે તું અહીંયા ઊભી થા. હાલ અહીંયા આવતી રે હાલો અહીંયા આવતી રે વચ્ચે આવતી રે હાલ ન ખીજાય કોઈ ના ખીજાય આવતી રે મારો દીકરો. જ્યારે મથુરાની જેલમાં અને દેવકીજીના કુખે શ્રી બાલકૃષ્ણ કનૈયાનો જન્મ થાય છે. બાલકૃષ્ણ કનૈયાને વાસુદેવજી ટોપલામાં લઈ યમુના નદી પાર કરી સામે ગોકુળ ગામ અને નંદબાબાનું આંગણું. નંદબાબાને નેહળે યશોદાજીના પડખામાં જ્યારે વાસુદેવજી ટોપલામાં લઈ અને લાલાને ત્યાં છોડી આવે છે એટલે કે યશોદાજીને સોંપી આવે છે. અને આ લાલો 11 વર્ષ અને 52 દિવસ ગોકુળ ગામને આંગણે ગોપીઓ અને ગોવાળિયાઓની સાથે લીલા કરે. ત્યારે વૃંદાવનમાં શરદ પૂર્ણિમાની રાત્રે જે રાસ રચાયો હતો એ રાસ તો આજે 5-5.5 વર્ષો થયા હશે. આપણે તો કલ્પના પણ ન કરી શકીએ કે એ રાસ એવો હશે. આવા કપરા કળિયુગમાં ગામડા ગામથી કાન ગોપીના કલાકાર ભાઈઓ નર ભાંગી નારી બની કૃષ્ણને અર્ધાંગના બની અને કૃષ્ણને કાલાવાલા કરતા હોય ને કૃષ્ણની સાથે રાસલીલા રમતા હોય ત્યારે એમ થાય કે ભગવાન કૃષ્ણ કનૈયાની પધરામણી છે અને એની સાથે ગોપીઓ રાસલીલા રમે છે. એ બેના નથી રમવું ને ગાંઠિયા આપણે પછી ખાશું. અહીંયા બેસીને ખા આવતી રે હાલ તાર ગાંઠિયા અહીં લઈ જાય એ વયો જાય હાલ હાલ ભાઈ ને લેતી આવ ભાઈ ને પણ લઈ લે આ લે પછી હા એ રાસની એક ઝલક તમારી સમક્ષ કલાકાર ભાઈઓ રજૂ કરે છે. તારા દર્શન આવતા એ આવે 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 એ આવે 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 એ આવે 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 એ તને લડી 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 લડી
પહેલા તેથી અમે બહુ નાના હતા હા હા તેથી અમે એકલા નહોતા અમારા ભેગા આ ગોવાળિયા હતા તેથી અમે બહુ નાના હતા અમારે આ ગોવાલાણો પણ હતા હા કારણ એ અમે નાના હતા ને ભેડા રમતા પણ રમતા ભેડા હલો મથુરા
પણ કીધું હતું અમારી ગોપીઓને, ખોટે ખોટ વાતો જ કરી કે ગોપીઓ તમે આવો લીંબાજીયા પરિવારને આંગણે મોટા ઉજળા ગામે અને ભગવાન કે અમે વાહડી વગાડશું એ તાર ઝાંખીના દર્શન કરાવો ને એ મારું કાંઈ આવ્યું જ નહીં હતા. આપણા દર્શન કાયની વાત થી તો વાલા આપણા નહીં આના એના એટલે આપણે દર્શન કાયની વાત થી અમારા થાય તમારા નહીં તમારા નહીં આના આપણા નહીં આપણાનું એને કૌશલ મહા પાડો કર્યો ઓ તે પણ સીતા સોટી હું કર્યું ને હાલા નથી એકતો ક્યાં વાત રાધા ગોપીજનો કરતા હોય, આરતી ઉતારતા હોય ત્યારે બધાએ તાળીનો સહકાર 1 મિનિટ ખાલી આપવાનો છે. બધાએ તાળીનો તાલની અંદર ભગવાન કૃષ્ણના ઝાંખીના દર્શન જ્યારે રાધા ગોપીજનો કરતા હોય ત્યારે
દર્શન કરી લો નંદલાલા ને આરતી કરને આયો દર્શન કરી લો નંદલાલ ને આરતી કરને આયો અને રૂડી ને રંગી રે વાલા વાસડી અમરૂડી ને રંગી રે વાલા વાહડી
એ ઢોલ વાગે રે ઢોલ એ ઢમ ઢમ વાગે ઢોલ ઢોલી તારો એ ઢોલી તારો એ ઢોલી તારો ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ વાગે એ હું આવી ગયો કા કેમ આ તમારા બાપા ના છે ના ભાઈ આ હે ને આ બેનો ના છે ત્રા હેના કરિયાવર ના મરી ગયા મારી નાખશે જવાય નહીં દે તને પણ હું થયું એમાં ગોબા પડી જાહે હજી નથી પીડા અરે નથી પડ્યા એટલે પડી જાય તો હું થી વગાડું વગાડ તું છે વગાડ તો હું કરે હું કરી એટલે મને ખબર છે અહીંયા જ રોગા હોશિયારી મારે અદા ઘેરે તો હું સાહ લેવા જાતી કાંઈ હાલતું નથી આનું ઓલ નવા મકાન ની હા નવું મકાન નથી કર્યું સાહ લેવા જાતી કાંઈ હાલતું નથી અરે ઘીરે કહું એમ થાય બસ હો બસ બસ એટલે રેવા દ્યો કાંઈ હાલતું નથી ફરિયા વૈસાને પાટલો નાખીને બેઠો ને ઓર્ડર મારું હા. એટલે ડફડી વસ્તુ આવે આવે એમ કહું ત્રાહવા દે હા આમ ડફ દઈને ત્રાહ આવે આજ તને મરી ગયા જવા નહીં દે જોજે તું ગ્લાસ આવવા દે હા. ડફ દઈને ગ્લાસ આવે કેટલી આવવા દે ડફ દઈને કેટલી આવે નાયર પાણી આવે ડોલાવવા ને? દે પાણી ડોલાવવા દે કેટલી ભેગી નાયર આવી ને બધું આવે હા ગોરા ઢાકણું આવવા દે ડફ ગોરા ઢાકણું આવે હા કળશિયો આવવા દે ડફ દઈને કળશિયો આવે કઈ આવે ઈ ઠામ વિસરો બેઠું તઈ આવે આમ જો બધા દાંત કાઢે ઈ મોટા ઉજળામાં આમ બેહાડ એટલે બધાય દાંત કાઢે છે હા બાકી બંધ બાઈને લગભગ જાયમાં આવી છે એટલે બધાને તારે હોય એવું જ બધાને હોય ઈ તો અહીંયા જ દાંત કાઢે બાકી ઘીરે બધાય રાધે શ્યામ જેમ કાંઈ ખોટું બોલો માં હું પૂછો તમારા જમાઈને પૂછો હું કોઈ દી ને હું કહેવાય ઠામ નો ધોવા દઉં કોઈ દી નો ધોવા દઉં પૂછજો ફોન કરીને તમારા જમાઈને કાકા હું એમ કહું ખાઈ લ્યો એટલે મા દીકરો બે જીભ થી સાટી જાવ પણ ધોવાના નહીં હું વાત છે વાહ તો- છોડી વાહ વાહ તમે એ જ કરજો હા હા તો પછી કાકા છોડીમાં ઘટે નહીં તમારા જેવી સૌ તમારા ઉપર જ પડી હું ઝીણકી હતી ને મને તમે ચોકલેટ ખવડાવવા લઈ જતા યાદ છે ને મને બધું યાદ છે હું કહું યાદ શક્તિ વહી નથી તો ઈ તારી નાકમાં ડીમડિયું થાતી એ કાકા ઈ નથડી હતી હું નાની અમુક ઝીણી ઝીણી થાતી જો અમુક મોટો ફૂગો થઈને ફૂટી જતો હા કાકા તમે તો હાવ એ નથડી હતી ઘૂઘરી વાળી એવી ઝીણી ઝીણી હા હા સરસ સરસ બાકી શા મોટા ઉજળાનો જાણે હાંટિયા ખૂતે એવો ચા આવે છે મહારાજ અટાણની વાત કરો છો કે હમી હાઈની અટાણ તો અટાણે નથી આવ્યો તમે એ વાતમાં ખોટા છો હોય નહીં ના નથી આવી હા આનો કોઈ ધોખો ન કરતા હો કીએ તો કારણ કે મારે સવાર સુધી આજ કરવાનું છે અને સવારે પાછું રોકાવાનું છે અહીંયા તો કેમ કાલ બીજે દી પાછું પ્રોગ્રામ કરવાનો છે કોઈ ફોર્મ ભરવાનું હોય હા રેતીની ડંફલ હાલતા છે રેતીના તમને ફોન આવે તેમાં શબ્દ ઉપર ધ્યાન આપજો તમે સાંજે એને ફોન કર્યો રેતીવાળાને એ ફોન ઉપડ્યો નહીં તમને સામેથી ફોન આવે તમારે રેતી નથી તો નાખી જાઓ રેતી તો એની ન હોય પણ ખરેખર ગામડામાં જેટલી કોઠાહૂદ છે એટલી શહેરમાં છે અદ્ભુત મજા ગામડામાં છે ગામડામાં એટલે હાવ લહેર કરવાની મજા ગામડામાં જ છે આપણે પણ અત્યારે જો નવા આ જૂના કીર્તન જૂના ભજન જૂના લોકગીત જૂના લગ્ન ગીત આ બધું પાછું રિપીટ થાય ત્યાં થાય કારણ કે આ બધા નવા આવે જ છે બજારમાં પણ કલાક 2 કલાક 5 મહિના વરસ એ પાછું નીકળી જાય પણ અત્યારે બધા નવા કીર્તન જે આવે અત્યારે આ નાના છોકરા બેઠા મને કંઈક ઈ એમ આનંદ આવે આની એવા પુણ્ય શું કર્યા છે એનો જન્મ અટાણે થયો
પૂછો આ દાદાને, આપણે એના જેવડા જ હતા. મરી ગયેલી ખાખીયું સજ્યું પહેરી પહેરી અને તે તોલા એવા પડતા, લુગડા નોખા, માથા નોખા. કોકનો ટોલો આપણે સડન આમ કરતા માં સીધી કેનો લઈને આવ્યો હશે, પણ ટોલા ગયા હાવ નાબૂદ. કોઈનો ક્યારે ઈતો નથી જડતો, પણ ટોલા ગયા સાહેબ. મોટી એક ખોટ પડી, એ ટોલા ગયા માનો ખોરો ગયો. બે ઘડી જે આપણે આનંદ મળતો ને, આજના બાળક એની મમ્મીનો આનંદ જ નથી. બોલો, છોકરો કે મમ્મી તો મારો છોકરો મને મમ્મી કે ગઈઠી છો ફૂંડી લાગી મમ્મી કે છે, પણ માં શબ્દ છે નાભીનો છે. હાંકડી છે કોઈ છોકરો જાતો ને હામો હરફ મળે કેને કીધું ઓય મમ્મી, ત્યાં સાહેબ માને જ યાદ કરવી પડે. આ તો બધા આપણે બનાવટ છે મમ્મી ને પપ્પા ને, હવે તો ડેડ. એમાં અત્યારે બધી વસ્તુ આપણે પહેરવાની છે ને. આ પેન્ટ છે પહેરવાનું કેને આપણે, છતાં પહેરે બેનો આપણે ના પાડી. ટોપી કેને પહેરવાની આપણે, છતાં બેનો પહેરે. બૂટ આપણે પહેરવાના, છતાં બેનો પહેરે. ચશ્મા આપણે પહેરવાના, છતાં બેનો પહેરે. એની એક વસ્તુ આપણે કોઈ દી પહેરી આપણે હાથ લો ખંભે મારે ટોડલે બેઠો રે. બધી વસ્તુ ધીરે ધીરે ઉપાડી. છેલ્લે એક હતું એ લઈ ગયા, બાપાનો લેંગો પ્લાઝો. આ પ્લાઝો તો મને ગુચ્છ સડાયો હતો. પ્રોગ્રામ કરી મને કે કાં તો પ્લાઝો લઈ આવો ને. મેં કીધું થઈ થા કંઈક વેત થવા દે. એમાં હું મારા બાપાનો લેંગો જોઈ ગયો, કોલર વાળાને ઉપડ્યો. મેં પીરો ઠપકાય, પીરો કલર લે પહેર તારો પ્લાઝો. એને પ્લાઝો પહેર્યો, મારા બાપા લેંગો ગોતે. ઘડીક પ્લાઝા હમ જુએ. છેલ્લે કદાચ ને આપણે લેંગો જે કઈ તૂટ્યું હોય, છેલ્લે આપણું થાય હું પોતું. એની હાડી 50,000 ની કે 5,000 ની હોય, એ ઓઢી લે. પછી છેલ્લે કરશે હું ગોદડું, એ ઓઢાડશે કે આપણે ને જ. આપણે તૂટ્યું પડ્યા હું બોરો પ્લસ નો હા એવા કરે. મેં વાત કર્યો કારણ કે હું તો રમતો નથી. તમે રમતા હો તો હું બાળક બધે ને. આ તો જો હું નથી રમતો એમ કે. હા એમ અમે બાપ દીકરી આવ્યા હતા. જો એમ તો હારું જ 2-3 દી ખીસી લો. 60 હાઈટમ આઈટમ નોમ ને દી હાડા તેને ઘેરે ગયો કમળ ખખડાયું. કોણ? મેં કીધું હું. મને કે અટાણે ક્યાંથી? મેં કીધું કીર્તનમાં ગયો તો ત્યાંથી. તો મને કે હાડા તઈને કેમ આવ્યા? મેં કે ત્યાં ઠાર પડ્યો એટલે બધે લબો લબો થઈ ગયા. કીર્તનમાં ગયા હતા. મેં કીધું આ મને કે કીર્તન સંભળાવો. હું કડે છેડ્યો. આખરે જ તઈને પન્ના કૂટા અને મારે કયું કીર્તન સંભળાવ્યું. છતાં મેં કીર્તન સંભળાવ્યું ને ધનુર ઉપડી ગયું કે અમે જુગારી રે ગામો ગામના, મારે રોન રમવી ને રમવી જુગારી રે ગામો ગામના. એ કાલે મેં તો ઓપન કર્યો, દુડીએ ડોકું તાણ્યું જુગારી રે ગામો ગામના. તીડીએ મને તે ખડકરાયું, ચોકે ધોકો માર્યો જુગારી રે ગામો ગામના. પંજે મને પટાવી દીધા, સોકે સતા કર્યા જુગારી રે ગામો ગામના. હોતે મને હલવાડી દીધા, ઓઠેરે ઉઠલાઈમાં જુગારી રે ગામો ગામના. નવે મને નવરી ન કર્યા, દહેરે દફનાઈમાં જુગારી રે ગામો ગામના. ગુલે મને ગુલામ કર્યા, હાડા તઈને રાણીએ રખડાઈમાં જુગારી રે
ગામો ગામના બાસ્તાએ જ મારી બરબાદી કીધી તો છેલ્લે જોકરમાં ઝંપ લાઈમાં જુગારી રે ગામો ગામના તી પછી આપણે ધક્કો નથી ખાધો. આ લોકડાઉન મને બહુ નડ્યું. એમાં જે હેરાન થયા લોકડાઉન બેનની ઘરે દીકરાનો જન્મ થયો તો ડૉક્ટર કે ભાઈ આને દૂધ એનું માનું હદેમ નથી તો ઓલા કે ગાયનું ભાઈ ગાયનું ન પાતા તો કે બકરીનું પા હરવું નરવું તાજું ફ્રીજ તો બિચારો બકરી ભરવાડ પાસે લઈ આવ્યો. પણ પછી લોકડાઉન ધીરે ધીરે ખુલ્યું, છોકરો મોટો થઈ ગયો, બકરી બહુ કે ગઈ ભાઈ તારી બકરી લઈ જા, જેમ તું લઈ ગયું ને મૂકી જા. એસટી ચાલુ છે, એસટી બેહાર દે, એમાં કંડક્ટર ના પાડે. તાર બા જીવેશ? હાઈ કે હજી જીવેશ. તો મારું બકરું બે પગે ઊભું થાય, માથે હાડલો ઓઢાડી દે, માથે હાડલો, બે પગે બકરું ઊભું. દરવાજો ખોલ્યો, કંડક્ટર કોણ છે? એ કે મારા બા છે. તાર બાન ક્યાં જાવ? ફરવા જાવ. ક્યાં જાવ? એટલે બે બેહી ગયા મા દીકરો. બસ હાલતી થઈ, બકરીનું મોટું બાંધ્યું, બોલી ન હગી. અડધો પોલો થયો ને તો મોતી વેરાણા શોકમાં. તો બસ વાળો બ્રેક મારે ને તો ઘડીક આગળ મોતીડા જાય. લીવર છે ને તો મોતીડા પાછળ આવે. તો કંડક્ટર નું ધ્યાન પીડ્યું. અવાજ મારે ભાઈ આ શું રેલમ સલમ છે? એ કે રાયડું નાખમાં કા એ કે મારી ડોહીમાની મારા તૂટી ગઈ છે. એમાં એક મોતીડું કંડક્ટરના પગ પાસે, મોતીડું દબાણ, કંડક્ટરે મોતીડું હાથમાં લીધું. આ કેમ પોચું છે? એ તાજા પારાની માળા છે ભાઈ. લોકડાઉન તો લોકડાઉન છે. ગામડાના બે બાપા બોમ્બે ગયા, વર હારું તે છોકરા હાટું ગાડી લીધી ફરવાનું, ટાટા સુમો 5 લાખ. ભલા માણા 5 લાખની ગાડી લઈ કીધું લ્યુના ફ્રી ના આપો. સ્કીમ બંધ થઈ ગઈ. હું બંધ થઈ ગઈ? આવો અમારા મોટા ઉજડામાં આવો, ભે ભેગું પાડેડું ફ્રી. એક ભાઈ ભેલી ભેગું પાડો ફ્રી આવ્યો. થોડાક પાડો મરી ગયો. ભેંસ દોવા દઈને ઘરના ખાઈ તો કે આપણો પાડો મરી ગયો ને તો ભેંસ દોવા નથી દે. તો ઓલો હું શું કરું? એક ઓમે તમે જાડા છો, 4 પગે થાવ, માથે નાખું કારો ધાબળો, 3.5 મણની કાયમ માથે કારો ધાબળો, ડખ ડખ ડખ. થોડાક સેટા રહીએ ને એ કે આપણો પાડો ગાંગરે તું હજુ ઊભી રહીશ. ઓલો અંદર પરસે રે જો ગાંગરે ની દૂધ જાત બિસાડો ગાંગરો પાછો ઝડકટું ભે પાંચે ને અવરે મોઢે ઊભો તો ભે ઘૂમરે સડી. એ કે અમારા પાડા બાંડા. એમાં ભેની નજર એઠી ગઈ કે મારા પાડાને એક્શન ના બુટ. ભેને સડી ખીચતે પાડાને સડાયું, સિંગલ પાડો નરિયા હોરવો ગયો. તો માથે મિસ્ત્રી નરિયા હતા ને ડોકું પકડ્યું. હવે કે ઉતામેર કરીમાં નિહાળીથી ઉતરી જાય ને ઉતરતું તો ગીત મીંડો ગાવા, આકાશમાંથી ઉતરા રે ભોરી ભવાનીમાં. મેં કીધું આને બામ સોંપડ્યા ને તાર બાપ ફળ ફોલાવી પડ્યા. બોલ કનૈયાલાલ કી જય.